ગુજરાત સરકારી નોકરીની જાહેરાત પર એક નજર કરીએ. એક નવી જાહેરાત આવી છે જેમાં ઘણી મોટી ભરતીઓ છે. ચાલો એને સમજીએ. આ જાહેરાતમાં બે મુખ્ય અને મોટી તકોની વાત કરવામાં આવી છે. પહેલી અને સૌથી મોટી ભરતી છે જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી. આવા ક્લાસ 1 અને 2 ઓફિસર્સ માટે 300થી પણ વધારે જગ્યાઓ હશે. બીજી સુપર ઇમ્પોર્ટન્ટ ભરતી છે જીએસએસબી સીસીઈ, જે ખરેખર એક મોટી તક છે. આમાં તો ક્લાસ 3 માટે 5370 કરતાં પણ વધુ જગ્યાઓ જાહેર થઈ છે. ઓકે, તો હવે કઈ કઈ પોસ્ટ છે અને તારીખો શું છે એના પર ધ્યાન આપીએ. જો જીપીએસસીમાં ડેપ્યુટી મામલતદાર જેવી પોસ્ટ છે, તો સીસીઈમાં ક્લાર્કની જગ્યાઓ છે. તારીખો નોંધી લેજો. જીએસએસબી સીસીઈના ફોર્મ ફેબ્રુઆરીમાં અને જીપીએસસી પ્રિલિમ્સ જૂનમાં. પણ વાત અહીં પૂરી નથી થતી. જાહેરાતમાં ભવિષ્યની ભરતીના પણ સંકેત છે. એવું મનાય છે કે 2026ના અંતમાં એક મોટી તલાટી ભરતી પણ આવી શકે છે. હવે વાત કરીએ ગુજરાત પોલીસની. અત્યારે તો ફિઝિકલ ટેસ્ટ ચાલી રહી છે. 9500 નવી ટેકનિકલ પોસ્ટ્સ કન્ફર્મ છે અને એના પછી કોન્સ્ટેબલ/પીએસઆઈની ભરતીની પણ અપેક્ષા છે. તો આ રહ્યું 2026નું એક સંભવિત ટાઈમલાઈન. બધી મુખ્ય ભરતીઓ આમાં છે. પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. જે કન્ફર્મ છે અને જેની અપેક્ષા છે એ બંને અલગ છે. એટલે કે અત્યારે ફોકસ જીપીએસસી અને સીસીઈ પણ રાખો. તલાટી અને પોલીસ માટે રાહ જોવી પડશે. તો આ બધી માહિતી પછી હવે તૈયારી માટે બેસ્ટ સ્ટ્રેટેજી શું હોઈ શકે? સૌથી સારો રસ્તો છે જીપીએસસી અને સીસીઈની તૈયારી એકસાથે કરવી. ગુજરાતી, રિઝનિંગ અને ગણિત પર ફોકસ કરો. તો આટલી બધી તકોમાંથી તમારું લક્ષ્ય કઈ ભરતી પર છે? વિચારવા જેવો સવાલ છે.